નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તમારા બાળકનું રાખજો ધ્યાન, કેમ કે અમરેલીના મુંજિયાસરથી સામે આવ્યો છે એવો કિસ્સો જેણે સમગ્ર રાજ્યમાં મચાવી છે ચકચાર। વાલીઓ અને શિક્ષણ જગતને વિચારતા કરી દીધા। શરતના રવાડે ચઢેલા બાળકોએ પોતાને જ બ્લેડથી ઈજા પહોંચાડી। 10 રૂપિયાની શરતમાં પોતાના જીવ સાથે રમત રમી। તસવીર નંબર 1, तस्वीर नंबर 2, तस्वीर नंबर 3, तस्वीर नंबर 4, तस्वीर नंबर 5 ने हवे जुओ तस्वीर नंबर 6। आ तस्वीरों मचावी छे राज्यमां चकचार। दरेक तस्वीरमां कॉमन छे हाथ पग पर निशान। आ निशान कही रह्या छे के तमे पण तमारुं बाळकनुं ध्यान राखजो, केम के आ बाळकोए पोते ज पोताना हाथ पग पर मार्या छे ब्लेडना घा। मासूमोना मानस पर आड असरनो आ चौंकावनारो किस्सो सामे આવ્યો છે। અમરેલીના બગસરાના મુંજિયાસર પ્રાથમિક શાળાથી કે જ્યાં રમત રમતમાં બાળકોએ પોતાના શરીર સાથે રમત રમી નાખી। એક બે નહીં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પગ પર કાપા માર્યા। માતા પિતા થઈ જજો સાવધાન। તમારું બાળક પણ કોઈ લતનો शिकार तो नहीं बन्यु ने। पहला पण एवा किस्सा सामे आव्या हता के कोई लत के एडिक्शनना कारणे बाळकोना जीव गया होय, पण आ वखते अमरेलीना मुंजियासर प्राथमिक शाळामां जे घटना बनी छे तेणे समग्र राज्यमां चकचार मचावी छे। आ घटना मानवामां आवे तेवी नथी। 10 रूपिया माटे बाळक जीव साथे रमत रमे। आ ब्लेड कांड पाछळ खुलासा तो कंईक आवजथी रह्या छे। बाळकोए सामसामे एकबीजाने ब्लेडना कापा मारवानी चेलेन्ज आपी, ते पण 10 रूपिया माटे। थोड़ा रूपिया माटे विद्यार्थीओए पोतानी जातने नुकसान पहोंचाड्युं ने सामे तो कंईक आवुं आवी रह्युं छे। छात्रों हाथ पर ब्लेडना कापा करे तो 10 रूपिया आपवानी वात कहेता 40 छात्रोए पोताना हाथ पर पेन्सिलना शार्पनरथी पोताने घायल कर्या। जो ब्लेडथी तमारा हाथ पर चरका करो तो 10 रूपिया मळे अने न करो तो 5 रूपिया तमारे आपवाना। जेना पगले मासूम भूलकाओ पेन्सिलना शार्पनरनी ब्लेड बहार काढी हाथ पर चरका करवा लाग्या અને જોતજોતામાં શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક આવા કાપા કરી લીધા અને ખુદને ઘાયલ કરી નાખ્યા। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં બનેલી ઘટનાએ સમગ્ર જિલ્લા નહીં પરંતુ રાજ્યમાં ચકચાર મચાવી છે। કારણ કે એક જ શાળામાં ભણતા 20 થી 25 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના શરીર પર બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયારથી કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે। અત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને જે વાલીઓ છે તેમનો જમાવડો સ્કૂલમાં દેખાઈ રહ્યો છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ પણ અહીં પહોંચ્યા છે। વાલીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। હવે આ સમગ્ર ઘટના કઈ રીતે બની તેના પર તપાસ હાથ ધરવામાં આવી છે। વાલીઓ જે રીતે આક્ષેપ કરી રહ્યા છે તે મુજબ આ સમગ્ર ઘટના છે એ શાળામાં જ બની હોવાનું તેઓ આક્ષેપ કરી રહ્યા છે। ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5, 6 અને 7માં અભ્યાસ કરી રહ્યા છે। ઘટના 8 દિવસ પહેલાની છે, જ્યારે એક વિદ્યાર્થીને તેની માતા નવડાવી રહી હતી ત્યારે તેની માતાએ હાથ પર કંઈક આ રીતે વાગેલા નિશાન જોયા। એક નવડાવવા સમયે મમ્મી નવડાવવા સમયે હાથ પર જોયું કે આ શેના નિશાન છે, બરોબર। ત્યારે સમય 4 દિવસ જેવો થઈ ગયેલો હતો। અચ્છા, આ શું કામ કર્યું હોઈ શકે એવું? એનું કારણ બાળકને પૂછવાથી બાળકે એમ કીધેલું ભાઈ કઈ ખબર નહીં, અમે એમ મારી એકાબીજા મારતા હતા તો અમે મારી। સામે સામે બ્લેડ મારી નહીં, પોતાને જ મારવાની, બરોબર। અને બીજું કારણ એવું છે કે ભાઈ બાળક બીકના હિસાબે કોઈ અમને પાકું ન કરતા અમે એક રજૂઆત કરી છે। ગ્રામ પંચાયતને જાણ કરી, પોલીસ સ્ટેશનમાં બગસરા પોલીસ સ્ટેશન શિક્ષણ અધિકારી અમે રજૂઆત કરી કે ખરેખર આ જવાબદારી શિક્ષકની હોવી જોઈએ કે નહીં। શાળાના સમય દરમિયાન શાળામાં જ આ ઘટના બની હોવાનો વાલીઓનો આક્ષેપ છે। આ મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મીટિંગ પણ બોલાવી छात्रों पासे अमारी भूल थई गई छे, आवुं नहीं करीए तेवुं लखाण कोरा कागज पर पण लेवडाववामां आव्युं। शाळा संचालकोए जवाबदारी परथी हाथ खंखेरवानो प्रयास करी रह्या होवानो वालीओए आरोप लगाव्यो। वाली गया था एने एवी जाण एने मैं पूछ्યું કે ભાઈ શું થયું મીટિંગમાં, એટલે શિક્ષક દ્વારા એમ કહેવામાં આવેલું કે આની જવાબદારી અમારી ન હોય, બરાબર। ખરેખર જવાબદારી શિક્ષકની હોવી જોઈએ પણ એની ફરજ પરથી ભાગે છે। ભાઈ આની જવાબદારી વાલીની હોવી જોઈએ। એક કાગળ એવો કોરો લઈને વાલી પાસે સહી કરાવડાવી કે આની જવાબદારી અમારી ન હોય એવી તમે સાઇન કરી આપો। એટલે 2-3 વાલીએ બૈરા લોકોએ સાઇન કરી
એક વાલીએ ના પાડી કે આ ખરેખર અમારે સહી ન કરવાની હોય, આની જવાબદારી 5 કલાક જે બાળક આપણું 11 થી 5 ના સમય દરમિયાન આપણે બાળકને સ્કૂલે મૂકી આવીએ છીએ, બરોબર, તો તમામ જવાબદારી આચાર્યની અને શિક્ષકની હોવી જોઈએ, વાલીની ન. જો કે આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઈજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે, તે પણ તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એક પણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસદી લેવાઈ ન હતી, ત્યારે હવે શિક્ષકો દોષનો ટોપલો બાળકો પર નાખી રહ્યા છે. હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થી બે જ હોય. હવે બેયને ખબર કઈ રીતે બનાવ બન્યો, પણ આ જવાબદારીની અંદરથી ફરજમાં જે આવે એમાંથી શિક્ષકો છટકે છે. વાલીઓને એવું કહેવામાં આવે છે કે આની કોઈ અમારી જવાબદારી હોતી નથી. તો સ્કૂલની અંદર શિક્ષકોની ન હોય તો કોની જવાબદારી હોય? અને આ ઘટના સ્કૂલમાં જ બની? આ સ્કૂલની અંદર જ બનેલી છે. વિદ્યાર્થીઓ મોબાઈલ અંદર લઈ જતા એવું કઈ? ના ના ના, મોબાઈલ એલાઉડ નથી. અચ્છા, અને આવા કેટલા વિદ્યાર્થીઓ? 20 થી 25. 20 થી 25 વિદ્યાર્થીઓ આવા કાપા માર્યા? હા હા. પછી એ લોકોની સારવાર કઈ કરાવી છે? સારવાર તો પ્રાથમિક સારવાર જે થતી હોય એ કરાવી છે. તમે કરાવી કે શિક્ષક? ના ના, પોતાના વાલીએ. ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેવી અસર કરે છે તે જોઈ લો. પણ હવે તો ઓનલાઈન મોબાઈલ ગેમની લત જ નહીં, આવી શરતો પણ જીવલેણ બની શકે છે. આ ઘટનાને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે. આખરે નાના ગામમાં ધોરણ 5 થી 7 ના બાળકો પાસે આવી જીવલેણ રમતો કેવી રીતે પહોંચી? આખરે બાળકોની આવી જીવલેણ ગેમ્સ અંગે વાલીઓને કે પછી શિક્ષકોને કેમ જાણ ન થઈ? આટલી ગંભીર ઘટનાને લઈ શાળાએ પહેલા કેમ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો? આ મામલે પોલીસે તપાસ આદરી. પોલીસે બાળકો અને વાલીઓના નિવેદન પણ લીધા. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. તો કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી, પણ આજે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનું અથવા મોબાઈલનું આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા, એટલે આજે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. આ ઘટનાની નોંધ રાજ્ય સરકારે પણ લીધી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ ઘટનામાંથી બોધપાઠ લેવાની રાજ્ય શિક્ષણ મંત્રીએ પણ વાત કરી છે. સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય એક હિંસાત્મક બાત છે. જેટલી ગેમ જો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. એક નાનો સરકો છે, સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે. સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું. આ કેસને સ્ટડી કરીશું. એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું. બાળકોને ઓનલાઈન ગેમ કે આવી જીવલેણ શરતથી બચાવવાની જવાબદારી જેટલી સરકારની છે, તેનાથી મોટી જવાબદારી માતા પિતાની છે. કેમ કે નાના બાળકોના હાથમાં મોબાઈલ આપનારા માતા પિતા છે. બાળકોને બિઝી કરવા માટે માતા પિતા તેમના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. બાળકોને આ ગેજેટની આદત પડી જાય છે. આ લતથી બાળકોને બચાવવા જરૂરી છે. માતા પિતા પોતાના બાળકો પર નજર રાખે તે પણ જરૂરી છે. બાળકોને સમય આપવો જોઈએ, જેના કારણે બાળકોને આવા ગેજેટની જરૂર ન પડે. પહેલાં તો એ કે અત્યારની જનરેશન આજે છે એને મોબાઈલ ઉપર જ બધું ડિપેન્ડ હોય છે. છોકરાઓને બી મોબાઈલમાં ગેમ્સ, વિડીયોઝ, યુટ્યુબમાં પછી રીલ્સ, આ તે બધા એવું બધું જોવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. જે મા બાપ પણ એ જ કરતા હોય છે, એ જોઈને છોકરાઓ બી શીખતા હોય છે. પહેલું તો મા બાપે એ થોડું મોબાઈલનો યુઝ થોડો ઓછો કરી દેવો જોઈએ. જે પ્રમાણે મર્યાદિત છે એ પ્રમાણે તમારે ઉપયોગ કરવો જોઈએ. એમ બાળકો મોબાઈલ જો લેતા હોય તો એ એમાં શું જોતા હોય છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને પહેલાં તો નિયમ બનાવવો જોઈએ કે
કેટલા ટાઈમ પીરિયડમાં એ લોકોએ જોવું જોઈએ અને શું જોવે છે એની વોચ રાખવી જોઈએ. અને મોબાઈલમાં એક એપ આવે છે કે એમાં શું જોવે છે ને એ છોકરાઓ આપણને દેખાઈ આવે એ એનું ધ્યાન રાખવું જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 15 મિનિટથી વધારે છોકરાઓને મોબાઈલ આપવો ના જોઈએ જો 2 વર્ષની અંદરના છોકરાઓ હોય તો. ઘરમાં એવું આપણે માહોલ ઊભો કરવો જોઈએ કે જેથી નાની બાબત કે સ્કૂલમાં કંઈ થયું છે તો મોબાઈલનું વધતું દૂષણ અને વિડીયો ગેમનો દુષ્પ્રભાવ હવે બાળ માનસ માટે ઘાતક બની ગયો છે. દેખાદેખી કે ગેમના રવાડે ચડી બાળકો ખોટા રસ્તે જઈ રહ્યા છે, એકબીજાને જોખમી પડકાર આપી રહ્યા છે. અમે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી પાસે આ દૂષણને ડામવા માટેના ઉપાય પણ જાણ્યા. સૌથી પહેલો પ્રયત્ન તો એ છે કે બાળકોની અંદર એ અવેરનેસ આવે કે મોબાઈલ પર રહેવું કે વિડીયો ગેમની અંદર રહેવું એક પ્રકારનું એડિક્શન છે. તમે જ્યારે એ બાળકો કાપો પાડે છે પછી એમને એક ટાસ્ક પૂરું કર્યાનો રિવોર્ડ મળતો હોય છે અથવા પોઈન્ટ્સ મળતા હોય છે, અથવા તો સૌથી બીજું મોટું કારણ દેખાદેખી. એક જણ કરે એટલે બીજા બાળકોએ કરવું પડે, જો ના કરે તો એ બાળક ગ્રુપમાંથી બહાર એને કાઢી મૂકવામાં આવે. આ પ્રકારનું જે બુલિંગ બિહેવિયર જે કહેવાય એ પણ બાળકોમાં જોવા મળે છે. મોબાઈલ બંધ કરી દો, સ્ક્રીન બંધ કરી દો એવું શક્ય નથી, પણ બાળકોને તમે લાખ રૂપિયાના ફોન આપી દેવાની જરૂર નથી હોતી. ઘણા શહેરોમાં અત્યારે એવું બને છે કે સ્ટેટસ માટે બાળકને ફોન પકડાવી દેવામાં આવે છે જેની એને કોઈ જ જરૂર નથી. તબીબ જગતના નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાના કારણે બાળકો ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી રહ્યા છે, જેના કારણે નોન સુસાઇડેડ સેલ્ફ ઇન્જરી નામનો રોગ બાળકોમાં વધી રહ્યો છે, જેના કારણે બાળકોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. બાળકોને ગુસ્સો કંટ્રોલ કેવી રીતે કરવો તેની ખબર નથી પડતી. પોતાના શરીરને નુકસાન પહોંચાડે, જેને આપણે સાયન્સની લેંગ્વેજમાં કહીએ નોન સુસાઇડલ સેલ્ફ ઇન્જરી. એટલે મરવાનો વિચાર ના આવતો હોય, મરવાનો ઈચ્છા ના હોય, પણ એ ગુસ્સાને કંટ્રોલ કરવા માટે એ લોકોને સમજ ના પડે કે હવે શું કરવું છે. એટલે શાર્પ ઓબ્જેક્ટ હોય કે જેવી રીતે બ્લેડ છે, ચપ્પુ છે, કટર છે, આ બધાથી શરીર પર કાપા મૂકતા હોય છે. ગરમ વસ્તુઓથી ડામ આપતા હોય છે શરીરને, માથું પછાડતા હોય છે, ચામડીઓ ખેંચી લેતા હોય છે, વાળ ખેંચી લેતા હોય છે પોતાના. આ રીતે પોતાનો ગુસ્સાને કંટ્રોલ કરતા હોય છે. વર્તમાન સમયમાં કોઈ પાસે સમય નથી, પોતાના કામમાં દરેક વ્યક્તિ વ્યસ્ત છે, ત્યારે ઘરમાં કે શાળામાં બાળક શું કરે છે તે જવાબદારી માતા પિતાની બની જાય છે. તેને આ પ્રકારની લત કે જીવલેણ શરતોથી બચાવવાના રસ્તા માતા પિતાએ શોધવા પડશે. તૈયાર થઈ જાઓ, વાતાવરણમાં આવનારા પલટા માટે તૈયાર થઈ જાઓ માવઠા અને વાવાઝોડાનો સામનો કરવા માટે, કેમ કે 2 હવામાન આગાહીકારોએ કરી છે માવઠાની આગાહી. માર્ચના અંતથી એપ્રિલ સુધી વાતાવરણમાં ઉપરા છાપરી પલટા આવતા રહેશે. ઉપરાંત 2 મહિનામાં ભયંકર વાવાઝોડાની પણ વ્યક્ત થઈ છે સંભાવના. વાતાવરણમાં થશે મોટા ફેરફાર. તારીખ 26 માર્ચ બાદ હવામાન પલટા છે. તારીખ 29, 30, 31 માર્ચથી લગભગ 10 એપ્રિલ સુધી હવામાનમાં પલટા છે. આંધી વંટોળ ભારે ફૂંકાશે પવન. લગભગ 29 માર્ચથી તો જે કેટલાક ભાગોમાં તો સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર રહેશે, પણ આજકાલનો પવન વિભુવત છે. આજકાલનો પવન લગભગ દરિયા કિનારા ભાગમાં તો 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે પવનનું જોર રહેશે અને આ પવનના જોરના કારણે આંધી વંટોળ વધારે રહેશે. માવઠાની પણ અંબાલાલની આગાહી. અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. પરેશ ગોસ્વામીએ પણ માવઠાની સંભાવના વ્યક્ત કરી. માવઠાના ઝાપટા પણ પડી શકે છે. જો કે હું આપને બતાવી દઉં કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે આમાં હજી અમુક મોડેલો બતાવી રહ્યા છે કે માવઠાની શક્યતાઓ છે. એપ્રિલમાં આવશે ખતરનાક વાવાઝોડું. ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે અને લગભગ 10મી મેથી જે 14-15 મે વચ્ચે તો અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. આવી રહ્યું છે માવઠું, ફૂંકાશે જોરદાર પવન, બનશે ખતરનાક વાવાઝોડું. ફરી એકવાર ખેડૂતની પથારી ફેરવતું વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે.
અંબાલાલનું માનીએ તો ફરી એકવાર આંધી, વંટોળ અને માવઠું ખેડૂતોની માઠી દશા બેસાડશે. એક અરબી જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમી વિક્ષેપ આવ્યા છે તેનાથી થતું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળ ઉપસાગરમાં લગભગ 26 માર્ચ બાદ હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. પૂર્વીય મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગોમાં પણ લગભગ હવામાનનો પલટો આવશે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છાંટા પડવાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગો અને અન્ય ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત કચ્છમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક છાંટા થઈ શકે છે. કુદરતની સિસ્ટમ ફરી ડખે ચઢી છે અને તમને પણ ડખે ચઢાવશે. ફક્ત છાંટા જ નહીં પડે પરંતુ પવન પણ જોરદાર ફૂંકાશે. પવનની ગતિ પણ વધશે, જે કેરી જેવા બાગાયતી પાકોનું નુકસાન કરશે અને ખેડૂતોનું ટેન્શન વધારશે. તારીખ 26 માર્ચ બાદ હવામાન પલટા છે. તારીખ 29, 31 માર્ચથી લગભગ 10 એપ્રિલ સુધી હવામાનમાં પલટાવ છે અને આ પલટામાં પવનની ગતિ વધારે રહેશે. લગભગ 29 માર્ચથી તો જે કેટલાક ભાગોમાં તો સામાન્ય પવન 10 થી 15 કિલોમીટરનું રહેશે. પણ આજકાલનો પવન વિભુવત છે. આજકાલનો પવન લગભગ દરિયા કિનારા ભાગમાં તો 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે પવનનું જોર રહેશે અને આ પવનના જોરના કારણે આંધી, વંટોળ વધારે રહેશે. 14 એપ્રિલથી પવનની ગતિ વધારે છે. એપ્રિલ માસમાં અમે પવનની ગતિ વધારે છે. પવન, આંધી, વંટોળનું પ્રમાણ વધારે છે, જેના કારણે બાગાયતી પાકોને ઉપર અસર થવાની શક્યતા છે. માર્ચના અંતથી વાતાવરણમાં ફેરફારની શરૂઆત થશે. તે એપ્રિલ અને મે મહિનામાં જોવા મળશે. અંબાલાલે કહ્યું છે કે 2 મહિના ભયંકર વાવાઝોડું બનશે. 10મી મેથી જે 14-15 મે વચ્ચે તો અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. 10 મેથી 14-15 મે વચ્ચે અને 8મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. હળવા પ્રકારનું સાયક્લોન ક્યારેક મજબૂત બની શકે, જેના કારણે દરિયા કિનારા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે. આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં પણ હલચલ જોવા મળશે અને ટ્રોપિકલ સ્ટોર્મની અસર છેક લો પ્રેશર એરિયાથી લઈને ભારતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. આ વખતે ટ્રોપિકલ સ્ટોર્મ વધારે બનશે. એટલે 14મી એપ્રિલથી જૂન મહિનામાં 15મી જૂન સુધીમાં એક પછી એક વાવાઝોડા, ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. વધુ એક હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરી, જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પડી શકે છે. જો કે પરેશ ગોસ્વામી તેમ પણ કહી રહ્યા છે કે માવઠું કદાચ ન પણ આવે. એટલે 31 તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે. જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને, ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે. જો કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે અત્યારે અસ્થિરતા છે એ બનવાની શક્યતાઓ છે ને એ અસ્થિરતાના આધાર ઉપર આપણે અત્યારે આ આગોતરું અનુમાન આપી રહ્યા છીએ. આમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે. હવે આમાં ફેરફાર થાય અને જો માવઠું ન આવે તો આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાશે. હાલના દિવસોની વાત કરીએ તો ગરમીને લઈ 2 થી 3 દિવસ રાહત મળી શકે છે. જો કે આ ઘટાડો એટલો બધો નહીં હોય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં અને દેશ સહિત ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે. લગભગ ન્યૂનતમ તાપમાન દરિયા કિનારાના ભાગોમાં ઘણું ઓછું થઈ જશે, 22-23 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જશે. પણ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે. મહત્તમ તાપમાન
કોઈ ભાગમાં 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે જે ગરમીમાં છે એમાંથી થોડીક આંશિક રાહત થશે. अभी एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को अप्रोच कर रहा है, जिसके कारण आने वाले 2 दिनों में 2 से 3 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. હવામાન વિભાગે જો કે માવઠાની કોઈ આગાહી નથી કરી, પરંતુ ગરમીમાં આંશિક રાહતની આગાહી જરૂર કરી છે. હવામાન આગાહીકારોનું માનીએ તો માર્ચના અંતમાં અને એપ્રિલમાં ગરમી નહીં પરંતુ માવઠું નોતરશે મોટી મુશ્કેલી. ગુંડાઓએ અમદાવાદને બાનમાં લીધું, જાહેરમાં ધોકાથી કરી ધુલાઈ. ગુજરાત પોલીસ ગુંડાઓને પકડવા માટે 100 કલાક નાટક રમી રહી હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. ગુજરાતના સૌથી સુરક્ષિત કહેવાતા અમદાવાદમાં અડધી રાત્રે ધોકાવાળી થઈ, એ પણ શહેરના હાટ સમાન આંબાવાડી સર્કલ પાસે. એક યુવાનને 4 શખ્સોએ લાકડીએ ધોઈ નાખ્યો. નિહાર ઠાકોર નામના યુવક પર સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ સહિતના 4 શખ્સોએ આવી માર માર્યો. એક્ટિવા પર જતા યુવાનને મારામારી કરી અધમુવો કરી નાખ્યો. કોઈ બાબતે બબાલ થતા પહેલા એક્ટિવા ઊભું રાખી માર માર્યો. યુવાન જીવ બચાવવા ભાગ્યો તો તેની પાછળ પડી 2 શખ્સોએ લાકડીઓ લઈને યુવાન પર ઉપરાછાપરી હુમલો કર્યો. યુવાનને ન મારવા આજીજી કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ ગુંડાઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ધોકાથી રીતસરનો વરસાદ કરી રહ્યા છે. યુવાનને માથાના ભાગે, પાછળના ભાગે અને હાથમાં પગમાં ઈજાઓ પહોંચી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લુખ્ખાઓએ ધમાલ મચાવતા રીતસરની દહેશત ફેલાઈ. વિડીયોના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. સુરતના ખટોદરામાં લુખ્ખાઓએ કરી ધમાલ. મારામારી, ઝપાઝપી અને ધમાલ થઈ સુરતમાં. અહીંના ખટોદરા વિસ્તારમાં ગાંધીકુટીર રોડ પર 2 યુવકો ઝઘડી પડ્યા હતા. ભાઈગીરી માહોલ ઉભો કરવા માટે જાહેરમાં 6 જેટલા શખ્સોએ 2 વ્યક્તિને માર માર્યો. ટપોરીઓ સામસામે આવી ગયા હતા. જોરદાર બબાલ થતા રોડ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. આમ છતાં બંને યુવકો એકબીજાની ધુલાઈ કરતા રહ્યા. ઢીકાપાટુ અને મુક્કા વડે મારામારી થઈ. ત્યારે કેટલાક લોકો ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા, પરંતુ આમ છતાં બંને યુવાનો જાણે બોક્સિંગની રિંગમાં હોય તે રીતે એકબીજા પર મુક્કાનો વરસાદ કરી રહ્યા હતા. બબાલ છેક રોડની વચ્ચે આવી રહી હતી. પછી તો ચપ્પલ કાઢીને માર મારવામાં આવ્યો. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો. બબાલ થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડાની અદાવતમાં મિત્રોએ મિત્રના વાહનો સળગાવ્યા. વડોદરામાં મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો. ઝઘડાની અદાવતમાં મિત્રે જ મિત્રના ઘરે જઈ વાહનોને આગને હવાલે કરી નાખ્યા. 1 મહિના અગાઉ જયની અને તેના મિત્ર અરુણસિંહ સાથે મસ્તી કરવા બાબતે બોલાચાલી થઈ. આ વખતે અરુણસિંહે જયને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું હતું કે તું જોઈ લેજે, તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઈશ. જોકે ત્યારે જઈએ ઘરે જઈને તેના પિતાને આ બાબતે જાણ કરી હતી. રાત્રે આવી વડોદરાના વારસિયા સંતકવર કોલોનીમાં પેટ્રોલ છાંટી મિત્રના વાહનો સળગાવી દીધા હતા. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા બાઇક માલિકને જાણ કરી. આગને કાબૂમાં કરવા માટે યુવાન જયના પિતા બહાર નીકળ્યા હતા. તે દાજી જતા તેમને ઈજા પહોંચી હતી. બાદમાં ફાયરની ટીમો પહોંચી આગને કાબૂમાં કરી. સીસીટીવી તપાસ્યા બાદ જયના મિત્ર અરુણે આ કારસ્તાન કર્યાનું ખુલ્યું, જેના આધારે પોલીસ ફરિયાદ કરતા દુશ્મન બનેલા મિત્ર અરુણની પોલીસે ધરપકડ કરી.